વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી સુરતના ઉમરપાડાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ઉમરપાડા બજારમાં આવેલી ફૂટવેરની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ એટલી બધી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેનાથી બજારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા, પરંતુ આગની તીવ્રતા સામે તેઓ નિષ્ફળ રહ્યા। સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો અને કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગમાં દુકાનનો સમગ્ર ફૂટવેરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, અનુમાન લગાવાઈ રહ્યું છે। ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડાના બજારમાં ફૂટવેરની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા ઉડતા જ સ્થાનિકોમાં એક બાજુ ભયનો માહોલ ફેલાયો, અફરાતફરીનો માહોલ મચી ગયો અને સમગ્ર ઘટનાને પગલે ફાયરની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। ફૂટવેરની દુકાન હતી, આગ લાગવાની ઘટના બનીને જેને લઈને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। રાહતના સમાચાર એ છે કે ભીષણ આગ ઉપર ફાયરની ટીમ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફૂટવેરની દુકાનમાં આગ લાગી। આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા અને એક બાજુ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। ફાયરની ટીમ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેના માટે કહી શકાય કે લોકો રાહ જોઈને ઊભા હતા અને ત્યારબાદ ફાયરની ટીમે પહોંચતા જ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા।